નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, શિયાળુ સિઝનની જે છે એ શરૂઆત થઈ ગઈ છે. શિયાળુ પાકો જે છે વાવવાની જે છે એ ખેડૂત મિત્રોએ જે શરૂઆત કરી દીધી છે. ત્યારે પટ આપ્યા વગર એ મિત્રો આપણે બિયારણ વાવવાનું નથી. પટ જે છે આપણે આપતા હતા તો ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હતો કે મારે શેણા ઉગતા નથી, મારે જીરું જે છે એમાં કેમિકલના જે છે એ પ્રશ્ન આવે છે. ત્યારે મિત્રો આપણા દ્વારા જે છે એ એક નવી જ પ્રોડક્ટ એટલે વનજીવન, આ વનજીવન જે છે એ કુદરતી રીતે જે છે તૈયાર કરવામાં આવેલી એક ખેડૂત મિત્રો માટે એક પટ મારવા માટેનું એક અતિ આધુનિક એવું જે છે એ આ વેટેબલ પાવડરના રૂપમાં એ મિત્રો પ્રોઝી કંપની દ્વારા એ તૈયાર કરવામાં આવ્યું છે. આ પટ જે છે એ બિયારણને પટ મિત્રો આપવાથી એ બિયારણનો એક સરખો ઉગાવો થશે. બિયારણ અન્ય જે છે એ પટ આપવાની સરખામણીમાં વાત કરવામાં આવે તો એ બીજા કરતાં એ 2 દિવસ વહેલા ઉગશે. બીજું, જર્મિનેશન જે છે એની ખૂબ સારું, એટલે કે એનો જે ઉગાવો જે છે એ ખૂબ જુસ્સાદાર બનશે. શરૂઆતથી જ જે છે મૂળનો વિકાસ સારામાં સારો થશે અને છોડ જે છે જુસ્સાદાર ભરાવદાર એ મિત્રો બનશે. ત્યારે મિત્રો આ વનજીવનનો પટ જે છે એ 1 કિલોગ્રામ બિયારણ દીઠ 25 ગ્રામ જેવું એનું જે છે એ માપ છે. જ્યારે કંદમૂળના પાકો જેમ કે બટાકાના પાક છે, ડુંગળી જેવા પાકો છે, આવા પાકોની અંદર એ 1 કિલો 1 ટન એટલે કે 50 મણે જે છે એનું પટ મિત્રો આપી શકાય છે. મિત્રો 600 રૂપિયા જેવી જે છે એની કિંમત છે અને આ જે છે આ પટ મિત્રો આપવાથી એ આપણા છોડની અંદર જે છે શરૂઆતથી જ જેવી રીતના આપણે રસીકરણ બાળકોને કરાવ્યું છે એવી જ રીતના એ શરૂઆતથી જ જે છે એ છોડને એ રક્ષણ જે છે એ આપવાનું કામ કરશે, પોષણનું કામ આપશે, જીવાતોથી જે છે દૂર રાખવાનું કામ કરશે. મિત્રો, આ જુદા જુદા જે છે એ વનસ્પતિના અર્કમાંથી આને તૈયાર કરવામાં આવ્યું છે અને આ ખૂબ સરસ રીતે જે છે એ કેવી રીતનો પટ આપીએ કે આજે લાઈવ ડેમોના રૂપમાં પણ આપણે જોઈએ. મિત્રો, પટ જે છે એ કેવી રીતનો આપવો એ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. ત્યારે આ પટ જે છે એને આપણે ડેમોન્સ્ટ્રેશનના રૂપમાં આજે જોવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ જે છે માટીની અંદર એ આપણે આ વનજીવનનો પટ આપવો છે તો આ સણ્યા છે એનું આપણે જે છે એ ડેમોન્સ્ટ્રેશનના રૂપમાં લઈએ છીએ. આ વનજીવન જે છે એ 1 કિલોગ્રામે 25 ગ્રામ જે છે એ પટ આપણે મિત્રો આપવાના છે. આ કિલો જે છે એ સણ્યાનું બી છે એમાંથી આપણે 100 દાણા એ જે અલગ અલગ જે છે એ એકમાં પટ આપેલા પટ જે છે આપણે વનજીવનનો આપ્યો છે એમનું જે છે એ વાવેતર કરવાના છે અને એકમાં વગર ટ્રીટેડ એની અંદર કોઈ જાતનો પટ નથી આપતા અને જે છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન જે છે એ કરી રહ્યા છીએ. મિત્રો, પટ જે છે એ જ્યારે આપી રહ્યા છીએ ત્યારે આ વનજીવન જે છે એ આપણે 25 ગ્રામ 1 કિલોગ્રામે લઈએ છીએ તો સાથે જે છે સામે એ 25 ml જેવું 25 થી 50 ml જેવું એ પાણી લેવાનું છે અને પાણીનો જે છે એ આસો ફુવારો મારી અને જે છે એને આ સાથે જે છે મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ એને સુકાઈ જાય ત્યાં સુધી જે છે એ ઠંડા સાંયે જે છે એને સૂકવવાના છે અને ત્યારબાદ જે છે એનો આપણે ઉપયોગ જે છે એ આપણે વાવેતરમાં કરવાનો છે. મિત્રો, આપણે હાલ જે છે એ 100 દાણા જે છે એ લીધા છે અને આ 100 દાણા વગર ટ્રીટેડના જે છે એ એટલે કે એની અંદર જે છે વનજીવનનો પટ નથી માર્યો એવા 100 દાણાનું અહીંયા આ ટ્રેની અંદર એ વાવેતર જે છે આપણે મિત્રો કરી રહ્યા છીએ અને આ ટ્રેની અંદર આપણે પટ મારશું જેમાં વનજીવનનો પટ લગાવવામાંથી આ બંને દાણાની અંદર જર્મિનેશનની અંદર શું ફેર પડે છે, ઉગાવાની અંદર જે છે શું ફેર પડે છે, બેના ગ્રોથની અંદર શું ફેર પડે છે એ આજે જોવાનો પ્રયત્ન કરશું. આજે તારીખ થઈ છે 25/10/2025 દિવસે એ મિત્રો આપણે આજના આવું વનજીવનના જે છે ડેમોન્સ્ટ્રેશન જે છે એ કરી રહ્યા છીએ. આજે આ ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી આપને એનો ખ્યાલ આવશે કે આ દાણા જે છે એમને પિયત આપવાથી અને પિયત જે છે એટલે કે ટૂંકમાં પટ આપવાથી અને પટ ન આપવાથી શું તફાવત રહે છે. મિત્રો, વનજીવન જે છે એ કુદરતી રીતે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ મહેનત કરીને જુદા જુદા વનસ્પતિના અર્કમાંથી જે છે એ આ વનજીવન તૈયાર કરવામાં આવ્યું છે. બટાકા જેવા પાકોની અંદર ખૂબ મોટું પરિણામ એ મિત્રો વનવૃદ્ધિના નામે જે છે એ બજારની અંદર હાલ જે છે એ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે એની પ્રોડક્ટ એ હવે વનજીવનના નામે એ બજારની અંદર એ મળવાની છે
અને આ વનજીવન જે છે એની ભલામણ મિત્રો હવે આપણા દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. ત્યારે આપ પણ જે છે એ બટાકાનું વાવેતર કરી રહ્યા હોય, શિયાળુ પાકોનું કોઈ પણ પાકનું વાવેતર કરી રહ્યા, એમાં ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, ચણા હોય કે પછી જે છે તમે શાકભાજીના પાકો હોય, તો એની અંદર જે છે એ આ વનજીવન જે છે એને અવશ્ય જે છે એનો ઉપયોગ જે છે તમે કરી શકો છો. અને તમારા પાકને જે છે એ કહેવાય કે આધુનિક પટ જે કોઈ પણ પ્રકારના જે છે એ નુકસાન ન કરે. આજે ઘણા બધા અમારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે સાહેબ અમારે જે છે પટ મારવો છે તો અમે શેનો મારીએ? તો આપણે ખેડૂતોને કહેતા હતા કે તમે બીજામૃતનો પટ મારો. તો બીજામૃત જે છે એ બનાવવા માટે ઘણા બધા ખેડૂતો કે અમારી પાસે સમય નથી, અમે આવું તૈયાર ન કરી શકીએ. એનું માપ જે છે એ 100 કિલોનું હતું. ત્યારે આ કિલોનું જે છે એ મિત્રો આ વનજીવનનો જે છે એ 600 રૂપિયાની અંદર આ વનજીવન જે છે મિત્રો તમારા સુધી જે છે એ આ કૈલાસ એન્ટરપ્રાઇઝ દ્વારા એ મિત્રો લઈ રહ્યા છે. ત્યારે આ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો, 98 244 31 3 35. આપ પણ જે છે એ તમારા ખેતરની અંદર આવી રીતના જે છે એ ડેમોન્સ્ટ્રેશનના રૂપમાં આ વર્ષે માત્ર જે છે એ 1 એકરની અંદર 2.5 વીઘાની અંદર 1 કિલો લાવી અને જે છે એ તમે આનો પટ જે છે એ લગાવી શકો છો. અને જે છે તમારા પાકને જે છે એ સંપૂર્ણ રીતે એ રક્ષણ આપી શકો છો. પહેલો આપણે કહીએ ને કે પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે મિત્રો. સુકારો આવે, પીળો છોડ પડે, છોડ સુકાય, એની સરખામણીમાં છોડ સારો ને સારો રહે, છોડને કોઈ જાતનું નુકસાન ન જાય અને જે છે આપણું ઉત્પાદન સારામાં સારું મળે, એના માટે થઈ અને આપણે જે છે આ વનજીવનનો પટ જે છે એ મારીએ તો આગળ જે છે એ વનજીવન વિશેની વધારાની માહિતી આપણે મેળવશું. મિત્રો અત્યારે જે છે આ પટ મારેલા વનજીવનનો પટ મારી અને જે છે એ ચણાનું 100 દાણાનું જે છે એ ડેમોન્સ્ટ્રેશન જે છે તૈયાર થઈ રહ્યું છે. અહીંયા જે છે એ પટ માર્યા વગરના અને પટ મારેલા ચણા એ વનજીવનનો પટ અને વનજીવન માર્યા વગરનો પટ એ અહીંયા હાલ જે છે એ વાવેતર થઈ રહ્યું છે. ત્યારે મિત્રો આપણે જે છે એ હવે પછી જે છે એ જ્યારે આ ચણા ઉગશે એની અંદર હું રિઝલ્ટ મળશે એમનો વિડીયો જે છે બનાવવાનો પ્રયત્ન કરશું. મિત્રો આપ પણ જે છે એ જ્યારે વાવેતર જે છે એ શિયાળુ પાકોનું કરી રહ્યા છો ત્યારે અવશ્ય જે છે આ વનજીવનનો પટ જે છે એ મારવાનું ચૂકશો નહીં. અને જે છે એ વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.